હેલો મિત્રો, દોસ્તો, ભાઈબંધો, વેલકમ ટુ માય બ્લોગ. તો હવે બહુ ટાઈમ થઈ ગયો, ક્યાંય ફરવા નહીં ગયા અને હવે સમય આવી ગયો છે. વરસનો એન્ડ આવ્યો છે ને આપણે નક્કી કર્યું છે આપણે જઈશું મસૂરી, ઋષિકેશ, હરિદ્વાર ને એ બધું માટે. તો મસ્ત જર્ની આપણી થશે. જોવું કેટલા બ્લોગ બને છે, એક બને છે, બે બને છે, ખબર નહીં, ત્યાં જઈને સિચ્યુએશન પર આધાર છે. પણ બધું તમને જણાવીશ અને સફર કરાવીશ, બરોબર? તો બન્યા રહો આપણા જોડે બ્લોગમાં. ચલો જઈએ આપણે મસૂરી, ઋષિકેશ, હરિદ્વાર ને એવું બધું. ઓકે, જય માણીમાં. તો આપણા સફરની શરૂઆત આપણે માતાજીના દર્શન કરીને કરીએ છીએ અને હવે ટ્રીપ. તો ગાઈસ, ટ્રીપ ચાલુ થયા પહેલા નાસ્તો ચાલુ થઈ ગયો નહીં? કેમ? કેમ કે માંગીએ ખાવાનું નહીં બનાવ્યું હરખમાં કે ભાઈ એમ ફરવા જવાનું છે, તૈયારી કરવાની કંઈ એમ કંઈ ખાવાનું જ ના બનાવ્યું. તમે આવું ખાઈને પછી જે ટ્રેન તો સાંજે છે એટલે જે તૈયારી ચાલે છે. હે પાર્થિયા, તારે કઈ શુભકામના આલવી છે મને? હા, ઓછો ખર્ચો કરજો. સૌથી સારી શુભકામના આપી દીધી છે. કોફી પીને પછી પાર્થભાઈ અમને મૂકવા આવશે, વિદાય કરાવશે સાબરમતી રેલવે સ્ટેશન સુધી. આવો ભાઈબંધ પાડજો તો તમને મૂકવા આવે. એ ભાઈ કોમ્પ્યુટર લેવા આવ્યો. ચાંદલોડિયાથી અહીંયા આવ્યો. વાહ, બોલ. હવે અહીંયાથી સાબરમતી મૂકવા આવશે. મને કામ ચીજી દીધું તો ખાલી કોમ્પ્યુટર લેવા આવ્યો ને, એમાં મને કે તું નવરો જોઈશ હું લઈ જા. બેન, મેં 2 દાડાનો ટાઈમ આલ્યો ભાઈ, તું આવી જા, લઈ જા. ભાઈ ના આવ્યો, હવે તો મૂકવા આવવું પડશે. સજા. કોફી કેમ બનાવી તો કે દૂધ વધારે હતું ને એટલે. બોલો, મને એમ કે મારા માટે કોફી પીવો. અને એવું કીધું કે દૂધ વધી રહે ને તો કૂતરાને આપી દીધું. તો મેં પેલા વખતે ફરવા ગયા હતા, મેં કીધું આ વખતે એ જ કર્યું. માણસને આપ્યું. સાબરમતી. એ માંગી હોશિયાર બનીને નાની બેગ એને લઈ લીધી છે. ખુશ ના થાય બહુ તો. આ મોટી બેગ એની છે. રૂલ શું શેનો રૂલ? હસબન્ડે થોડું ભારે ઉચકવું મળે. બહુ સારું. સફર शुरू हो गया है, हम जाएंगे. આવો કંઈક માહોલ છે. અને આપણી ટ્રેન છે સાબરમતી નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ. હાય, તૈયાર? યસ, અરાઇવ્ડ. કરે છે શું? હાલ તો પૂછતો તો લોકેશન ફટાફટ આવી. હાય, ઉત્સાહી લોકો બહુ હેલાઈ ગયા. હું જ મોડો આવ્યો. હું સૌથી પહેલો આવ્યો તો. હું ટાઈમે આવ્યો કહેવાય. હા, એવું કહી શકાય. હા, તો આપણે પહોંચી ગયા છીએ ટ્રેનમાં. બધા માણસો મળી ગયા છે, બરોબર? આ છે રોશનીબેન, આ છે હેમાંગીબેન, આ છે ચાર્મીબેન, આ પ્રિયંકાબેન, આ દીપકબેન, અરે ધ્રુવ અને ઉર્વિશ, બરાબર? ટોટલ 8 જણા છે. હવે જઈએ છીએ અને કેટલા પાછા આવે એ બતાય છે. અને એક રીલ બનાવી મેં હમણાં જોરદાર, બરોબર? તો જેવી રીલ બનાવવાનું ચાલુ કરી, પોલીસ વાળા ભાઈ મળી કે સાહેબ તમે ઈટ જે લીધી છે ને એ ખોટું છે, એ મૂકી દો તમે. આવી વાત છે. ચાલે માંગી रुको जरा, सबर करो. जल्दी हटाओ इसको. मैं तो फोटो खींच के दो, अपलोड हो जाएगी अभी. हाँ भाई, कैसी लगी? ધ્રુવ, આ મારી આ બધી ટિકિટ આ ભાઈએ બુક કરી છે ને એમનું કહેવું છે કે લૂંટાઈ ગયા છે. ટુરિસ્ટ ગાઈડ સર, શું કહેશો? ભાવ તો ભાઈ આવા સ્ટોક માર્કેટ જેવો હોય, જેમ સીટો ઓછી થઈ હોય એટલે ભાવ વધી જાય. બરાબર. આપણે છેલ્લી મુમેન્ટ મૂકી. હા, પણ અમને આ દીપકે છે ને બધા બેન જોડે વાત કરી અને સેટિંગ પાડીને આ લોઅર બર્થ કરાવી આપી, આ બેની લોઅર કરાવી આપી.
લોવર હતી અને અમારે લોવર હતી જ નહીં. ખબર નહીં આ ભાઈ કેવી કેવી બુકો કરતો હતો કે ભાઈ લોવર જ ના મળી અમને. સસ્તો ટુરિસ્ટ ગાઈડ છે. તો સફરની શરૂઆત આપણે ખાખરાથી કરીએ છીએ. અને આ બાજુ બી ખાખરા છે, પોપકોર્ન છે, જગદીશના ખાખરા છે અને આ ચેવડો ને પેસ્કસ આવી છે રોશની બાજુથી. અરે આ શું લઈને આવી છે? મમરાનું ચવાણું. ઓ બાપ રે. હજુ થેપલા નીકળ્યા હું શું કહું ઉર્વેશ, એક એક વાડકી વેચી આવે બધે. વાટકી બી છે. રૂકો. મસૂરી ના નીકળી જશે નથી. હજુ થેપલા નથી નીકળ્યા. હું થેપલા ખાઈશ. આ તો જો મારા હાથમાં અહીંયા ખાલી ખાલી લાગે છે. આચાર મિલેગા? આચાર મિલેગા? જોડે છે કેરીનું અથાણું છે ને આ છે ને બધું છે. મસ્ત સેટ છે ભાઈ આપણો માહોલ. તો તમે બી જ્યારે રાતની ટ્રેન હોય તો આવું બધું લઈ શકો. પાછું કઈ નહીં આવ્યું. પુલાવ અને મહેસાણા સ્ટેશન. મરી મરી માંગે છે અરે વાહ મેરે શાદી में आया है. તો આપણો ટુરિસ્ટ ગાઈડ છે ને અહીંયા આવો પત્તા વેચે છે. વાહ રે વાહ. બધાને ગેમ રમાડે છે. ઉનો રમાડશે ધ્રુવ. હા તો ભાઈ ગાઈડ બની ગયો તું તો હવે. તને હોદ્દો આલ્યો. મજા વધારે એટલે 7 મૂક્યા કે 10? આ છેટી આવી ગઈ. હા જોઈ લો ભાઈ, મારું નસીબ તમને બતાવી દઉં ગાઈસ. દૂર રે અમારથી. નવા છે ને એટલે. તો આ છે આપણું નસીબ, બરોબર? સમજી જજો. તો 7:20 ટ્રેન ઉપડી અને 9 વાગે તો પાલનપુર આવી ગયા. दावान मंडल बिचला बिजली की केटली, वाटर हीटर, इमर्सन रोड्स, माय गॉड आदि का उपयोग ना करें. इसकी वजह से शॉर्ट सर्किट हो सकता है. એટલે ઓફિશિયલી અલાઉડ નથી બધું, બરોબર? એસા હે. તો હું તો નવરો હતો તો ખાલી જોવા આવ્યો. પત્તા ખાલી કરવાના, બરોબર? હવે સપોઝ કે જે કાળી ઇકો છે ને એ પહેલા ઉતરશે, બરોબર? હવે ટ્રેન ની બહાર ઉતરશે. હા ભાઈ, ટ્રેનની બહાર ની એ પત્તા ઉતરશે. આ કોના પત્તા છે? માંગી ને ઓ પહોંચ્યા છીએ. મજા શિયાળામાં. રબડી જોઈને લાગી જશે આબુ આવી ગઈએ છીએ. તો આબુની રબડી 50 રૂપિયા. ટ્રેનનો નિયમ હોય કે ભાઈ 11 વાગે લાઇટો ને બધું બંધ કરી દેવાનું, બરોબર? તો અમે જુગાડ કર્યો છે. નવી નાની બત્તી મૂકી છે અને અહીંયા અમે પત્તા રમીએ છીએ. હવે જોઈએ બીજી વાર પેલા પોલીસવાળા ભાઈ આવીને ગાળ દે કે ભાઈ હવે સમજો તો ત્યાં સુધી રમીશું. હજુ દિલ્હી પહોંચ્યા નથી. 2 વાર પોલીસની ચેતવણી મળી ગઈ છે. 2 વાર પોલીસની ચેતવણી મળી, પણ ચડતા જ ને એકવાર અત્યારે જોઈએ શું થાય છે. શું ભાઈ હજી પહોંચ્યા નહીં, તૈયારી હવે ઈનો ચાલુ કરી દીધા. મિડલ સીટમાં બેઠેલા જ બે જણ. વાગ્યા કેટલા ભાઈ રાતના? 12:55. 1 વાગે ઈનો ઠોકે. સવાર પડી છે અને એવું મેં વિચાર્યું. May I have your attention, please? The train is about to reach New Delhi Station. પહોંચી ગયા હો ભાઈ નઈ દિલ્હી. પણ આવું બોલીને છે ને ભાઈ 10 મિનિટ પછી આવે છે. આવો સ્કેમ કરે છે. સ્કેમ નહીં, તમને રબડી કરવા માટે કહે છે. હા હોશિયાર. ऐसा भी बोल सकते ગુડ મોર્નિંગ. તો મેં છે ને દિલ્હીની જમીન ઉપર પહેલી વાર પગ મૂક્યો છે. જોઈએ હવે કેવું રહે છે દિલ્હીમાં. તો પ્લેટફોર્મ ઉપરથી ક્યાં જવાનું એ જ ખબર નહીં. ટેમ્પો ટ્રાવેલર વાળા ભાઈનો ફોન આવ્યો છે. એમને કીધું કે 2-3 જગ્યા કીધી પણ અમને ના મળ્યું. અમે પાછા અહીંયા બેસી ગયા છીએ અને હવે આવે છે. तो यहाँ पे 16 प्लेटफॉर्म है टोटल, बराबर? दिल्ली में 16 प्लेटफॉर्म છે. આવો વ્યૂ છે.
તો ફાઇનલી અમે ચાલતા ચાલતા બહાર આવ્યા અને પછી અમારો ટેમ્પો ટ્રાવેલર વાળો ભાઈ મળ્યો. ગોઠવાઈ ગયા હા બાપરે હા આઈને માંગે હા છે આપણા ડ્રાઈવર ભાઈ બલજીતભાઈ. આપણે છીએ દિલ્હી મેરઠ એક્સપ્રેસ હાઈવે ઉપર અને જઈએ છીએ મસૂરી. શું લઈને આવી બધું તું? બધું આરી જ ખાવાનું, બહારનું નહીં ખાવાનું. ઉર્વીશ આમ ખખડીને કહી દે કે આલુ પરોઠા જ ખાઈશું એવું કહી. જે ખાવાનું જ ખાવાનું, એ તો બોલવાનું. हाँ બનાવડાવી શું કરવાનું? कयो खाएंगे आलू दे परोंदे कितने मिक्स परोंदे कितने कितने चाय और मेरठ में है हम यहाँ पे मेरठ आ गए हैं. मेरठ में हम खाएंगे नाश्ता ब्रेकफास्ट करेंगे. रास्ता हमारा 250 किलोमीटर है तो शाम के 3-4 बजे 5 बजे तक पहुँचेंगे मसूरी. ऐसा प्लान है हमारा. तो बने रहिए इस ब्लॉग में. पहुँच के दिखाते हैं क्या होता है, नाश्ता कैसे रहता है, क्या होता है, सब दिखाऊंगा. कैसी है हिंदी, कैसी होती है? मैं वही सोच रहा था गुजराती ब्लॉगर अचानक हिंदी में कैसे आ गए. हाँ तो उसमें ऐसा है कि हमारा ड्राइवर है वो पंजाबी है, होशियारपुर से है वो बलजीत भैया. तो उससे बात करने में हिंदी निकल रही है तो अभी सोच रहा हूँ कि कुछ ब्लॉग में बीच बीच में हिंदी भी घुसा दूंगा. ठीक है तो एडजस्ट कर लेना. पंजाबी सीख रहा हूँ, आते आते वो आती है ना, हिंदी होती है ना, उसके बाद मैं उसमें बोलूँगा. ठीक है जय श्री कृष्ण. અને મારા બીજા માણસો ક્યાં રહી ગયા? હેમાંગી નહીં, બધા દેખાતા નહીં અમારે. તો અમે ટેમ્પો ટ્રાવેલમાં બેઠા ને તો આજ છૂટી પડી ગઈ. છેલ્લી બેન્ચે હતી ને હું આગળની બેન્ચે હતો. એ પહેલેથી કોલેજમાંથી પહેલી બેન્ચ ઉપર જ બેસે. હા હું પહેલી બેન્ચ ઉપર. આદત પાડવી પટ્ટી કરવા જોઈએ ને. ના ના દીપક હતો ને મારા જોડે. આ ભાઈ અમારા જોડે કોલેજમાં પહેલી બેન્ચ ઉપર બેસતો હતો મારા જોડે. બંને ચાંદલા 10 આયા. હા એટલે 10 માંથી 10 આયા. એ અમે તમને છેલ્લી ખબર છે બેન્ચ મારા પર બેસતા ડિપ્લોમામાં હતા, 10 તો આઉટ ઓફ 10 આયેલા બે જે બેસતા હતા ને પહેલી બેન્ચ પર બંને આયેલા છે. વીપીએમબીમાં પહેલો નંબર હતો મારો. બોલો અમારો History-માં. બીજામાં પહેલો નંબર હતો. છેલ્લી બેન્ચ પર કોઈ બેસતા હતા ને કહેતી તોય. નહીં તેને હોય. અને ખોટા હોય ખોટું તો- બોલે હોય તો? કોક દિવસ રિઝલ્ટ જોઈને બતાવીશું. બતાવીશું. આમાં મીઠું નાખી આલુ દે પરોંદે ખાંડ. હા તો 2 દિવસથી આપણે બોલું 2 દિવસથી આ ભાઈએ સૂર્ય નહીં જોયો અહીંયા એવું કહેતા હતા ડ્રાઈવર ભાઈ. તો અહીંયા ધુમ્મસ એરિયા જ છે જો વસ્તુ આખું. બપોરના 2:30 વાગી ગયા છે તો બી આવો માહોલ છે અહીંયા. આવું કંઈક આવામાં એમ છે કે પહાડી એરિયા જોવા દેખાઈ રહ્યો છે અને એર પ્રેશર જેવું કંઈક ચેન્જ થઈ રહ્યું છે. કાનમાં સેજ અસર દેખાઈ રહી છે. કાનપુરામાં હડતાલ છે. અસર જેવું લાગશે. ઓપરેશન કરાવી ચેક થઈ જશે કે મજબૂત થયું છે. તો અમે જ્યારે પેલો ઉદયપુર ગયા હતા ને તો મસ્તીમાં ભાઈના કાન પર પેલો પાણીનો બલૂન માર્યો હતો. એના કાનમાં કાળો પડી ગયો. શું કરાયું પછી ઓપરેશન? હા ટિમ્પેનો પ્લાસ્ટિક ટિકિટ ઉપર આવ્યો છે પેલું આપણે એક કપડા પર એનો પ્લાસ્ટિક કરીને કાળો પુરાયો ને પછી એનો સાજો થયો છે. મૂળ રફું મારી એવું કહીશ. હા એટલે આવું બધું ધ્યાન રાખજો. ક્યાંય મસ્તી કરો ને તો એમાં બહુ સાચવવું. ધ્યાનથી મારવાનું કાન ઉપર. આખી પહાડ જો. પહોંચ્યા છીએ ને હવે અમે ખાઈશું અહીંયાના છોલે કુલચે ખાઈશું.
પેલો ભાઈ રોડ આવો છે, સાપ અજગર બધું ભૂકા કાઢ નાખશે એવું છે. ભાઈ હસે હસે જઈશું તો ખરા. 10-12 किलोमीटर बाकी है और लोकेशन लीजिए भाई साहब. चलो फोटो लेता हूँ, फिर मैं समझ लेता हूँ, नहीं तो रुक जा, मैं पहुँच के ही करता हूँ आधे 1 घंटे में, ठीक है? इनका जो मस्त बनाए બધું અલગ અલગ लाइट चेक. तो फाइनली DLS ऑकमोश પહોંચા દીતા બાજી, તુસી ગ્રેટ હો બાજી, वाह 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 वाह. तो हम डेस्टिनेशन पे पहुंच गए हैं, DLS होटल. तो રાતના મતલબ સોરી સાંજના 6:22 અમે ફાઇનલી હોટલે પહોંચ્યા છીએ. હવે ફ્રેશ થઈશું, તમને રૂમ બતાવું કેવો છે. અને ડ્રાઈવર આપણો હેવી હતો, ગમે તેવું કર્યું પણ લાવી દીધા ગમે. એક્સક્યુઝ મી મેમ, પ્લીઝ प्लीज़ ओपन द डोर. इसको यहाँ पे रखेंगे हम, उससे लाइटिंग होगी. और सबसे पहले मैं आपको बताता हूँ बाथरूम कैसा है. अच्छा है, अच्छा है, अच्छा है. कांच वाला बाथरूम है, गोदरेज का, जैगुआर का सब है. नाइस नाइस नाइस. ओह वाह, प्रीमियम रूम, प्रीमियम डिलेक्स रूम है. ठीक है, और विंडो ओपन करके भी दिखा दो सर जी. ओह ओह, पतरा ही पतरा है. और यहाँ से चांद दिखाए छे, और ये हमारा चांद है. कैसे हो चांद? ओ चांद जी, कदर ही नहीं है, छोड़ो. गजब बेइज्जती है. તો ફાઇનલી પહોંચી ગયા છીએ. હવે થોડા ફ્રેશ થઈશું. ડિનરનો ટાઈમ 8:30 થી 10:30નો છે અને હજી વાગ્યા છે 6:30. વી કેન એક્સપ્લોર સમથિંગ. તો ગાઈઝ, હોટલથી મસ્ત નાહ્યો હું તો. ગરમ પાણી, થોડું ગરમ હતું, થોડું ઠંડુ હતું, પણ ચાલી ગયું. અને જો હેમાંગી આવતાની સાથે ખરીદી ચાલુ કરી દીધી. ટોપી લઈ લીધી એમ ને? સારી લાગે છે તું. નાઇસ, થેન્ક યુ. આવું બધું છે. મને મારું વિઝન ક્લિયર છે. મારે કોઈ જ ઠંડીની વસ્તુ નહીં લેવાની, કારણ કે આપણી જોડે આ છે, બધું છે, થર્મલ છે. गोल बनाना है, पैसा बचाए. ऐसा ऐसा है, ठीक है. और બસ હવે ડિનર હું તમને બતાવું કે શું શું ડિનરમાં છે ને. અહીંયા મોલ રોડ બીજું બતાવું. તો ફરતા ફરતા ફાઇનલી મોલ રોડ ઉપર આવ્યા છીએ અને અહીંયા ટ્રાફિક બહુ છે. હવે અહીંયા જોઈ લઈએ શું છે. और हमने यहाँ पे आके मोमोज ले लिए हैं. ખાલી આમ હાથ કરો, ઊભો વિડિયો લઉં. થઈ ગયું ભાઈ તારું? નવી નવી બ્લોગર બની છો એ બી. ચલો ગાઈસ, મિત્રો, દોસ્તો, ભાઈબંધો, તો લાઈટ મોલ રોડ કરી દીધો છે. હવે પાછા જઈએ હોટલે, કારણ કે જમવાનો ટાઈમ થઈ ગયો છે. પછી ત્યાં ખાવાનું નહીં મળે. તો તમને બતાવું હોટલે જઈને શું છે. હા, તો અમે આવ્યા છીએ ઉપર. હવે મોલ રોડ ફરીને આવ્યા, થાકી ગયા. 2-3 ટોપી લીધી ખાલી, બીજા બધાએ બાકી બધા આટા ફેરા ચક્કર જ કર્યા છે. તો અહીંયા ઉપરનો માહોલ મસ્ત છે. હાય અમીશ. સારું સારું. તો અહીંયા ઇન્ડોર આપણે જમવાનું છે અને અહીંયા આઉટડોરમાં સિટિંગ છે. તો મસૂરી એમાં આ વોક બુશ છે, પ્રોપર્ટી સારી છે, તમે આવી શકો. અરે ઉપર આવવાનું બહુ કાઠું છે, બહુ નાના મોટા રસ્તા છે. અને અહીંયાથી સિટી બતાવું તમને. ये सब तारे नहीं है, सब होटल है, रेस्टोरेंट है, वो सब है. ऐसा ऐसा है. નાઇટ લાઈફ આવી છે કઈ? નાઇટ લાઈફમાં તમને રાત્રે અહીંયા તારા અહીંયા નજીક આંખની સામે દેખાય. મસ્ત માહોલ છે. ઠંડી માપની છે, ગાંધીનગર કરતાં થોડીક ઓછી છે, પણ તમે સહન કરી શકો છો. શું કીધું? શું? ગાંધીનગર કરતા ઓછી છે?
ઠંડી ઓછી એટલે મતલબ ઓછી એટલે ટેમ્પરેચરમાં ઓછું એવું છે બોલ. જેમ કે ગાંધીનગરમાં 15 હોય તો અહીંયા 10 છે 5 છે હમણાં 5 છે સોરી પણ મેં થર્મલ પહેરી છે. રૂપા ફ્રન્ટ લાઈન ના તો ગાઈસ જમવામાં છે ટોમેટો સૂપ, ખીર છે, સલાડ છે, બટેકા અને એનું શાક છે, પનીર લવાબદાર છે, રોટલી છે. એસા એસા હે મસ્ત પ્લાન છે બરોબર. જમી કરીને રેડી ને મસ્ત પછી રમીએ પત્તા. પછી રમીશું ઊનો ને એવું બધું બરાબર. તો જોઈએ હવે કેવું રહે છે. બાકી આજનો દિવસ આપણે આટલા રાખીએ. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વ્લોગ સાથે. આ હતો ડે 1 નો વ્લોગ. હજી બીજા ડે 2, 3, 4, 5 આવશે તો ધ્યાન રાખજો. પહેલી વાર જતા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ. જય હિન્દ.